હેલો એવરીવન, હું છું શિવ બ્રાઇડલ સ્ટુડિયોમાંથી. આજે આપણે કરી રહ્યા છીએ બ્રાઇડલ મેકઅપ. બ્રાઇડલ મેકઅપ કરવા માટે આપણે સૌ પ્રથમ એનો ફેસ ક્લીન કરીશું. ફેસ ક્લીન થઈ ગયા પછી આપણે ટોનર કરીશું. ટોનરને આપણે સરખી રીતે અપ્લાય કરીશું. તેને સરખી રીતે ઓબ્ઝર્વ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે કરીશું મોઇશ્ચરાઇઝર. મોઇશ્ચરાઇઝરને પણ આપણે સરખી રીતે લગાવીશું. ફેસ પર સરખી રીતે અપ્લાય કરીશું. તેને સરખી રીતે ઓબ્ઝર્વ થવા દેવાનું છે. હવે આપણે મોઇશ્ચરાઇઝર થઈ ગયું છે, તેને સરખી રીતે ઓબ્ઝર્વ થવા દઈને પછી આપણે પ્રાઇમર કરીશું. પ્રાઇમરને પણ આપણે ફેસ પર સરખી રીતે લગાવીશું. આપણે અત્યારે લીધું છે વોટર બેઝ પ્રાઇમર. તેને સરખી રીતે આપણે ફેસ પર એપ્લાય કરીશું. ફેસ પર રહી ના જાય તે રીતે આપણે અપ્લાય કરવાનું છે. હવે આપણે કરીશું કન્સીલર. કન્સીલર આપણે એ રીતે કરીશું, જે આઈઝની જે બ્લેક સર્કલ હોય કે પિમ્પલ હોય ત્યાં ઓરેન્જ કલર કરવાનો છે, જેથી કરીને આપણે બ્લેક સર્કલ એ છુપાવે છે. આપણે બ્રશથી સરખી રીતે લગાવીશું કન્સીલરને. પિમ્પલ્સ કે એવું કંઈ હોય તો પણ આપણે કન્સીલર કરવાનું છે તેને. આપણે બ્રશથી કન્સીલર લગાવી દીધું છે. હવે આપણે બ્યુટી બ્લેન્ડરને ભીનું કરીને પછી તેને બ્લેન્ડિંગ કરીશું. આપણે સરખી રીતે બ્લેન્ડિંગ કરવાનું છે ફેસ પર. પછી આપણે લેશું ફાઉન્ડેશન. ફાઉન્ડેશન આપણે તેની સ્કિન ટોન પ્રમાણે આપણે શેડ મિક્સ કરવાના રહેશે. ફાઉન્ડેશન આપણે બ્રશથી સરખી રીતે લગાવીશું. ફેસ પર રહી ના જાય તે રીતે આપણે એને લગાવીશું. આપણે એ રીતે લગાવવાનું કે ક્યાંય દાગ કે એવું દેખાય નહીં. એ રીતે આપણે પહેલા બ્રશથી લગાવીશું. અને દાગ ધબ્બા પણ ના પડે તે રીતે આપણે લગાવવાનું છે. પછી તેને આપણે બ્યુટી બ્લેન્ડરથી સરખી રીતે બ્લેન્ડ કરીશું.
બ્યુટી બ્લેન્ડર પણ આપણે દાગ ધબ્બા ન દેખાય એવી રીતે આપણે બ્યુટી બ્લેન્ડર થી બ્લેન્ડ. હવે આપણે કરશું કન્ટુરિંગ. આપણે સી કટમાં કરવાની છે. જેમના ગાલ ના હોય, બેસેલા હોય, તેને આપણે સી કટ આપીશું. પેલા તેને ડાર્ક કલર લઈને પછી તેને બ્રશ થી કરી દેવાનું છે, લગાવી દેવાનું છે. પછી બ્યુટી બ્લેન્ડર થી આપણે સરખી રીતે બ્લેન્ડ કરીશું.